कुंभाराम महाराज की जय। शंभुराम महाराज की जय। साहिब सुखदेव जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की। कृष्ण कन्हैया लाल की जय। વાણીમાં આમ તો બધું આપણને સમજાવવા માગે સંતો. વાણી હમણાં બોલ્યા સત ભજનથી કરી લે ગુજાર, કે સત ભજનથી કરી લે ગુજારા. મેરમ સદગુરુ માય બોલે કે મેરમ પરમાત્મા આપણી અંદર છે. માયલા શેરમાં રતન અમૂલ, વસ્તુ વરી કઈ અણતોલ. અણતોલ વસ્તુ, એનો તોલ ન થાય એટલી વસ્તુ આપણી અંદર છે. આ કાયામાં છે. આ કાયાની અંદર એ વસ્તુ ભરી છે, પણ મળતી નથી. કેમ? કેમ કે એને ગુરુ નથી મળ્યા, સંતો નથી મળ્યા. સંતો ન મળે ત્યાં સુધી ન મળે. એટલે કીધું ને, દિલ દરિયામાં અખંડ દેવો, દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા ભવો ભવ ભટકે, કે ભ્રાંતિ આડી છે, ભૂલ્યા છે, એટલે ભવો ભવ ભટકવું પડે. લક્ષ 84માં ફરવું પડે, પણ એમાં સંતો યાદ કરાવે. ગુરુ મહારાજ આપણાને સમજાવે તો પછી આમાંથી છોડાવે, લક્ષ 84 છોડાવે. પણ ગુરુ વિના તાળા ના ખોલે. ગુરુ વિના તાળા કોણ ખોલે? એમ કીધું ને સંતો. બીજું કોઈ ખોલી શકે એમ નથી આ તાળું. એટલે સંતો આપણે નાખે. લક્ષ 84માંથી છૂટવું હોય તો આ એક ભજન, હરિભજન છે. એના વગર મેળ પડે એવો નથી. બીજું આપણે ગમે એટલું કરીએ ને, પણ સંતો એમ કે છે એકવાર આપણને મનુષ્ય અવતાર મળે. વારંવાર નથી મળતો. આપણને એમ કે બસ મોજ શોખ કરીને નીકળી જાય, પણ એમ નથી. એમ પછી આગળ લક્ષ 84. સંતોએ વાણી એટલે થોડીક ઠપકાની બનાવી. ઠપકો આપણને દીધો છે ને, કે ભાઈ હજી ફેરી લે માળા, આગળ જમે હે કાળા. એક વાણી એવી છે. એમ બધા સંતો બનાવે, સમજાવવા માગે. એમ ભજન વિના કાંઈ ભેગું નહીં હાલે, ધોખો કરશે ધનવાળા. કે ધન મિલકત ગમે એટલું હશે તો ધોખો હશે પાછળ. એમ એ તો કાંઈ ભેગું નથી હાલતું. એમ આ મૂડી કામ નહીં આવે, કે એ મૂડી કામ નથી આવતી. એ મૂડી હું નથી, કામ લાગતી નથી. શું કામ લાગે? કે ઘરેનું ભજન. એ કામ લાગે. એ ભાતું આપણને ભેગું હાલ, ભજનનું ભાતું. તો એ તો આપણે કર્યું ન હોય. એટલે સંતો આપણને, આપણે કોલ દીધો હોય એ યાદ કરાવે છે પરમાત્માને, કે 9 મહિના ઊંધે માથે જોડતા હોય ને પરમાત્મા સાથે એકતા હોય છે. ત્યારે આપણે એક કોલ દીધો કે હું તારું ભજન નહીં ભૂલું, ભજન નહીં ભૂલું ભૂદરા, એમ કીધું. પણ બહાર આવી લાગી માયા નીલા, કે ભૂલાઈ ગયું. અને પછી સંતો યાદ કરાવે. જો બીજું કેટલું કરે છે, જગત આખું કરે છે ને, પણ એમ તો કઈ મેળ નથી પડતો. પરમાત્માને ઓળખી નથી શકતા. સાચા જો પરમાત્માને ઓળખવો આપણી અંદર બેઠ. સંતો એમ કે છે આપણા ઘટની અંદર છે. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે કે અર્જુન ઘટો ઘટમાં છું. એમ બધા સંતો કે છે. સવારામ બાપુએ કીધું, સુરતા કોઈ સુગડ સમેટે એને ઘટમાં સાહેબ પેટે. ક્યાં કીધું છે? આ ઘટમાં છે. એમ ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં મથુરા, કાશી, આ બધું ઘટમાં છે. તો આપણને કેમ મળતું નથી? આપણે દોટું કાઢીએ છીએ ને. સંતો એમ કે આની અંદર છે, આ કાયાની અંદર બધી. પણ સંતો મળે, ગુરુ મહારાજ મળે તો ખબર ઓળખાવે આની અંદર.
આપણે ઘણીવાર એક દ્રષ્ટાંત દેતા હોઈએ કે એક શેઠ હોય છે અને એને ઘણી મિલકત હોય, પણ દીકરો નનકો હોય છે અને શેઠ બીમાર થાય એટલે જવાનો સમય બહુ બીમાર થઈ જાય છે. એટલે એને એમ થયું કે આને પુસ્તકમાં લખતો જાઉં અને ધન એવી જગ્યાએ દાટી જવું કોઈના હાથમાં ના આવે અને પછી કામ લાગે એમ. એને લખી નાખ્યું ચોપડામાં કે આ ગંગા અને જમુના વચ્ચે ધન દાટલ છે. ચોપડામાં લખેલ હતું. ઘણો સમય વીતી ગયો, પછી છોકરાઓ મોટો થયો એટલે એને ખબર પડી કે આપણા બાપા હતા બહુ ધનવાન હતા, મિલકત વાળા. બહુ ધન હતું એમ, પણ જોવું તો ખરો કે ક્યાં ક્યાંય સાચવેલું છે, લખેલું છે ક્યાંય? તો ચોપડા જૂના ફેર્યા, જોયા ચોપડા તો અંદર લખેલું કે ગંગા અને જમુના વચ્ચે આ ધન દાટેલું. પણ હવે એમાં ગંગા અને જમુના વચ્ચે ક્યાં ગોતવા જાય? હવે ગંગા નદી ક્યાં ને જમુના નદી છે, બોલો. તો પછી ઘણો વિચાર કરે છે. એક સમજુ માણસ હતો, એને પૂછા કરી, ભાઈ આવું અમારે ચોપડામાં લખેલ છે, અમારા બાપા જતા રહ્યા પણ ચોપડામાં પુસ્તકમાં આવું લખેલું છે ગંગા અને જમુના વચ્ચે આ ધન દાટેલું. આમાં કઈ સમજાતું નથી કે ગંગા નદી ક્યાં અને જમુના નદી. હવે આમાં ધન ક્યાં ગોતું એમ? એમાં તો ઘણું જગ્યા ઘણી છે ને, અંતર ઘણું. તો કે એને વિચાર કર્યો ઘણો, પછી કીધું કે તમારે કઈ ગાય કે એવું હતું? તો કે હા ગાયું તો હતી. કેટલી હતી? કે 2. કે ક્યાં બાંધતા? તો 2 ખીલા બતાવ્યા કે જો અહીંયા બાંધતા, આ જગ્યાએ બાંધતા. તો કે ગાયનું નામ શું હતું? કે હા તું તો ગંગા જમુના. તો કે એમ છે. એમ સંતોએ આપણને આપણી અંદર જ સમજાવે કે આમ નહીં, આપણી અંદર છે ગંગા અને જમુના અને સરસ્વતી અને બધું આ કાયમ સમજાવે છે ને, કે ઈંગલા અને પિંગલા અને સૂક્ષ્મણા બધી આપણી અંદર છે. ચાંદો સૂરજ બધું છે. જેટલું પિંડ બ્રહ્માંડમાં, પિંડેશો બ્રહ્માંડ એમ કે છે ને, પિંડમાં છે, આ કાયાની અંદર છે. જેટલો બહાર છે એટલો ભીતર છે, પણ સમજાતું નથી. સમજાય ક્યારે? ભજન કરીએ, અનુભવ કરીએ તો થાય. સંતોજી ભેદ સમજાવે તો પછી ખબર પડે. એટલે આપણને સંતો કે ખોલી દે છે. હમણાં કીધું દિલમાં જાગે અખંડ દીવા, કરો સદગુરુની સેવા. દિલમાં દીવો જાગે, અખંડ દીવો, કરો સદગુરુની સેવા. મારા ગુરુજીએ દર્શન દીધા, દયા કરી બહુ ભારી. અજ્ઞાન અવિદ્યા હટાવી એમ પ્રગટી જ્ઞાન દિવાળી. સાધુભાઈ કરો ગુરુની સેવા, કે મારા ગુરુ મહારાજે દર્શન દીધા, દયા કરી બહુ ભારી. અજ્ઞાન પણ હતું નહીં, હટાવી દીધું. અજ્ઞાન શું છે? આ હું ને મારું, આ બધું અજ્ઞાન છે. કઈ છે નહીં, પણ આપણે પકડી રહ્યા છે ને એ સંતોના. જો એ નીકળી જાય, હું ત્યાં હરી નહીં એમ સંતો કે છે ને, અને હું પણ મટી જાય તો કઈ નથી, સમજાય જાય તો ક્યાં કઈ છે? એ જ નડે છે, હું પણ નથી મેળવ્યો. એક વાણી સંતોએ કીધી, કામ ક્રોધ લોભ મોહ અભિમાન 5 રાખે પોતાની પાસે. આશા રાખી આ લોકની, પરલોક કરવો છે વાત. કે આશા આ લોકની આશા છે ને જવું છે પરલોક. હવે આમાં ક્યાં મેળ પડે? આની આશા નથી, સંતો ના પડે. આની આશા નથી રાખવાની. એક ભજનની આશા, જે ભજન કરવું છે ને એક એની આશા, નામની આશા છે. એટલે જેને જેને આ નામ જડ્યું, ભજન જડ્યું, એ બહુ ભાગશાળી સંતોએ કીધું. એનાથી મોટા ભાગ્ય મીરાબાઈ લોક, મીરાબાઈએ કીધું ને કે અમને સાધુ પુરુષનો સંગ, આ સંગે અમને ભાગ્ય મળ્યો. ભાગ વગર તો કઈ મળતું નથી. આ મનુષ્ય અવતારે ભાગ વગર નથી મળતો એમ કે પ્રારબ્ધ પૂર્વના ભાગથી મળ્યો મનુષ્ય અવતાર. મનુષ્યનો અવતાર છે ને પ્રારબ્ધ પૂર્વના ભાગથી મળે. પણ એને જાણી લે, જાણવા માટે સંતોને સમજવા. સંતો શું કહેવા માંગે છે એ જાણવું છે તો થાય. સંતો આપણને આ કહેવા માંગે, ભજન કરવાનું, આત્માની ઓળખાણ કરી લો એમ કે. લક્ષ 84 માંથી છૂટવું હોય
તો આ એક જ ભજન, હરિભજન. તો એ ભજન કેવું? આ સંતો એક નામની વાત કરે છે કે નામે પાતક છૂટિયા, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ વર્તીઓ. કાંઈ એક એવું નામ છે એના સંબંધ કાંઈ નહીં. જપ તપ તીર્થ વર્તીઓ કઈ નામ लिया તો સબ लिया, સકલ શાસ્ત્ર કા ભેદ. કે બધા શાસ્ત્રોનો ભેદ એક નામમાં આવી જાય. વિના નામે નરક માં ગયા, પડપડ ચારો વેદ. કે નામ ના લીધું ને એ નરકમાં ગયા. ભલે ને પછી 4 વેદ વાંચે તોય નરક. ગીતાજી એમનો વાંચે તો કઈ ના સમજાય નરકમાં. ગુરુ પાસે જાય નામ લે તો બધું સમજાય. એમને વાંચે કઈ ન મળે, ભેદ ન મળે, ભેદ સમજાય નહીં. એટલે સંતો, એટલે આપણે સંતો સાખી બનાવે છે ને. વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતાજી કો ગમ નહીં એસા સદગુરુ કા ઉપદેશ. કેમ કે છે એમ કે તો બધી ગમતો છે એમાં, પણ સમજાય એવું નથી. ઉપદેશ વગર સમજાય એવું નથી. એટલે સંતો કે ગુરુનો ઉપદેશ લઈને પછી જો વાંચો ને બધું તો પછી બધું સમજાય. નકર સમજાય એવું નથી. ગીતાજીમાં કીધું છે કે અર્જુન આ આંખે મારા દર્શન તું નહીં કરીએ, કીધું છે ને એમાં. તો આપણને તો સમજાય ને કે તો આંખે ન થાય. આપણે તો બધા આ આંખે જોઈએ છે ને પરમાત્માને. ક્યાં આપણે જઈએ બધે જ્યાં જોઈએ આ આંખે જ દેખીએ છીએ, એને માનીએ છીએ. પણ કૃષ્ણ ભગવાને ખુદ કીધું છે કે આ ચક્ષુથી, આ ચામડાની આંખથી કે મારા દર્શન નહીં થાય. તો કે દિવ્ય ચક્ષુ જોશે, દિવ્ય દ્રષ્ટિ જોશે. દિવ્ય દ્રષ્ટિ હોય ને તો એનાથી થાય. તો આપણને સંતો દિવ્ય ચક્ષુ આપે છે, ખોલે છે. એનાથી આપણી અંદર પરમાત્માને ઓળખાણ. આપણી અંદર બેઠા છે કૃષ્ણ ભગવાન. ક્યાં છે અત્યારે? ક્યાં છે? હાલ આપણે જોવા હોય તો એ તો અજર અમર અવિનાશી છે. તો છે ક્યાં? આપણી અંદર છે. રામચંદ્ર ભગવાન જોવા તો ક્યાં છે? આપણી અંદર છે. એમ સંતો કે સુણી લો મોરલીનો સાદ વાણી છે ને એનો કેવો મીઠો અવાજ. અત્યારે હાલે છે, પણ એને સાંભળવો હોય તો આ ગુરુ ચરણે જવું, આ ઉપદેશ લેવો પડે અને ભજન કરવું પડે. કુંભારામ બાપુએ જો ભજન કર્યું તો બોલે ને, હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો ને હરીની માળા. આ કુંભારામ બાપુ જ કે છે, પણ કે એમ તો કરવું નથી આપણે. તો કેમ થાય? કે એમ ન કરીએ ને ખાલી એમ નામ લઈ તો થાય નહીં મુક્તિ. કૃષ્ણ ભગવાને જે ગીતાજીમાં કીધું છે એમ હાલી નહીં તો મુક્તિ ન થાય. સંતો કે છે એમ હાલી નહીં તો મુક્તિ ન થાય. સંતો કે એમ કરીએ ને તો પછી કીધું હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હરિની માળા. કે આવી માળા ફેરો હરદમ, એટલે શ્વાસો શ્વાસ, શ્વાસાની માળા, શ્વાસો શ્વાસની માળા. આ ફેરો હરદમ જાગી હેતથી, પછી પ્રેમથી આ માળા ફેરવો. ઓમ સોમની રચના રચી, શેર બન્યા બહુ સારા. શ્વાસે શ્વાસે ધમણું ધમી લો, રંગ દર્શાય બહુ સારા. શું કીધું? શ્વાસે શ્વાસે ધમણું ધમી લો તો રંગ દર્શાય બહુ સારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા. ગુરુજીના ભેદથી ગગન ચડ્યા. જો ગુરુજીના ભેદ વગર જવાય એમ છે. કુંભારામ બાપુએ જ કીધું, ગુરુજીના ભેદથી ગગન ચડ્યા, દેખ્યા ખેલ અપારા. ઝલમલ ઝલમલ જ્યોતિ ઝબકે, ઝબકે છે નવલખ તારા. સાધુભાઈ ફેરો હરિની માળા. કે આવું અહીંયા રચના છે. જ્યોતિના દર્શન થાય, નવલખ તારા ચમકે છે. જણણ જણ ઝાલર વાગે, વાગે અનહદ પારા. જણણ ઝાલર વાગે, વાગે અનહદ પારા. ક્યાં વાગે? આપણા અંદર જ છે, ઘટમાં, ગગન મંડળમાં. સંતો કે ધ્યાન ધરીને એમાં જાગી જોયું તો દર્શન મોરલી વાળા. સાધુભાઈ ફેરો ને હરિની માળા. કે ધ્યાન ધરી એમાં જોયું જાગીને તો દર્શન મોરલી વાળા. કુંભારામ બાપુ એમને નથી કીધું, પોતે અનુભવ કર્યો છે. અને આપણને આ ભજન બતાવી ગયા એટલે કીધું નથી કે ગુરુ કૃપાળુ કુંભારામ કુળના તારણહાર, કૂંચી બતાવી ભજનની કીધા ભવજલપા. આ સાખી શું કે આપણને આવું ભજન બતાવ્યું છે એમ, પણ કરવું પડે. ગુરુ ચરણે જઈને આ ઉપદેશ લેવો પડે, ભજન કરવું પડે તો થાય, તો અનુભવ થાય. એમ આપણને દર્શાય તો ખરા જ, પણ ગુરુ ચરણે જાય. પછી કીધું દર્શન દીધા પ્રસન્ન હુઆ, ઉઘડી ગયા હૃદયના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલે, કીધું ને મટી ગયા તિમિર અંધારા. સાધુભાઈ ફેરો ગુરુ પ્રતાપે
ગુરુ વગર કે અમારે નથી મેળ પડ્યો એમ કીધું ને. ગુરુ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, મટી ગયા તિમિર અંધારા, કે અજ્ઞાન અંધારા છે ને પછી મટી ગયા. અજ્ઞાન હતું એ મટી ગયું. આ જે સંતોએ કીધું છે ને કે સપનું હતું એ મટી ગયું, જાગી ગયા. જાગ્યા સોઈને રબે બંધ પાયા, પોતાને જમે ખાયા. કે અજ્ઞાન હટી ગયું, પછી જાગી ગયા અજ્ઞાનમાંથી. આ સાચું. સંતો શું કરે? ગુરુ મહારાજ વેદ બતાવે છે ને, આપણે પેલા વાત થઈ હતી કે ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય, એ ગુરુનું કામ. બીજું શું? જીવ ને આત્મા જુદા છે, એને એક કરાવી દે, એ જ ગુરુ મહારાજ. બીજું ક્યાં છે એમાં? આપણાને 5 મુદ્દા આપે રેણીના ગુરુ કે દારૂ, જુગાર, ચોરી, સિનારી કે છે ને. પછી કોઈની નિંદા, ઈર્ષા, આ બધું ખોટું કર્મ ન કરો, અને પછી આ ભજન કરો પરમાત્માથી. જીવ ને આત્મા જુદા છે, એને એક કરી દો. જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ, સુંદર કે મેળ હોય ગયા. ગુરુ મળ્યા દલાલ, ગુરુ મહારાજ આપણને મળી ગયા કે જીવ ને આત્મા આપણી અંદર જ હતા કેટલાય કાળથી. એમ ભેગા ને ભેગા હતા, પણ તોય અલગ હતા. અને અત્યારે જ્યાં સુધી ગુરુ ન મળે ને ત્યાં સુધી અલગ જ હોય. તો છે આપણી અંદર જ છે, પણ અલગ અલગ. એમ એને એક કરાવી દે કે અહીંયા પહોંચી જાવ. તો આ વાણીઓ બધી છે ને એના ઉપર બની છે. આ જ્ઞાન જાગ્યા અને બધી વાણીઓ. જો રામદેવ પીરે હરજી ભાટીને કીધું હતું ને, હરજી ભક્તિ કરો ને તો અગમ ભેદ જાણો. શું કીધું? અગમ ભેદ કેને કહેવાય? એમ કાંઈ નથી. આ તો બધું આ દેખાય ને એ બધું ગમ છે. એમ જે આંખે દેખાય એ બધું ગમ, પણ જે અગમ છે એ દેખાતો નથી. એ સંતો આપણને સમજાવે. આત્મા છે ને એ દેખાતો નથી. દેખાય છે આત્મા? આ ઘટોઘટની અંદર છે, આપણને દેખાય આંખે? કેને દેખાય? બધાની અંદર છે તો ખરો જ ને. દેખાય છે. જોવો હોય તો અનુભવ છે. એમ આ ભજન કરવું પડે. ગુરુ મહારાજ શબ્દ સમજાવે, ભજન આપે, એનાથી ઓળખાય. અને કુંભારામ બાપુએ જોયો તો આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણીની વેદ. અનેક સંતોને સાક્ષી બોલે, એનો સમજી લે ભેદ. કીધું ને, અનેક સંતોની સાક્ષી, એક સંતની નહીં, અનેક સંતોની સાક્ષી. એનો સમજી લો ભેદ. કર્મ અને જ્ઞાનનો વિચાર લેતો સત્સંગનો સાર, કે આ સત્સંગનો સાર લેજે. સમજી લે કે આ ઘટોઘટમાં રમી રહ્યો છે, બીજો નથી. એનો ઈ જ છે. બાર ભીતર સબગટ વસે, ઈ વસન છે હાચો. નશો નામનો હાચો ચડ્યો ના ઉતરે પાછો. પણ જો આવો નશો ચડી જાય તો ખબર પડે. બહાર ને ભીતર બધે છે, પણ એ ખબર પડી જાય ક્યારે? કે આવો નશો નામનો આવું ભજન લાગી જાય તો થાય. આઠે પોર ને રાત દિવસ જે રામથી ભરોસો હાચો. આઠે પોર રાત દિવસ ઘડી કે વિહરે નહીં. રટના રટો ઘડી ઘડી કે છે, ઘડી ઘડી એના આ સમરણમાં રહે. એની વાત કરી. પ્રેમ વૈરાગે જેના ચિત્ત ચડ્યા, અખંડ ઘરમાં વાસો. પ્રેમ ને વૈરાગ, વૈરાગ વગર ન થાય. અને પ્રેમ વિના પ્રભુ રીજે નહીં. એટલે સંતો પ્રેમ વૈરાગ જેના ચિત્તના ચડ્યા, અખંડ ઘરમાં વાસો. નશો નામનો હાચો ચડ્યો ના ઉતરે. પછી શું કીધું? કુડિયા ન પીવે, કપટી ન પીવે, અને અજ્ઞાની છે અરગાબાન. આ ભજન એવું છે કે કુડિયા, કપટી ને અજ્ઞાની છે ને તો અરગા ભાગ. અજ્ઞાની કેને કીધા? કે આને ઓળખે નહીં ને અજ્ઞાની. આ બોલે છે એ કોણ છે? એને ઓળખે નહીં અજ્ઞાની. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આદળા અરગા જઈને ગોતે. આ કીધું ને સંતોએ, ખોટું નથી કીધું. બોલે ક્યાંથી? એમને બોલાય? બોલે એને ઓળખવાની વાત. તમે જોજો જ્ઞાની કરો ને વિચારામાં બોલનારો ક્યાં હશે? નથી વાણી. બધા સંતો તો કે છે, પણ આપણે ઓળખવો કેમ? ઓળખવો હોય તો આ સાચું. સાચા જો સંતો મળે ને તો ઓળખાય જાય. કુંભારામ બાબુ એક વાણીમાં કીધું છે ને, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. આ ધ્યાન કરવાથી જ્ઞાન થયું, અંધારું મટ્યું. પછી કીધું શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા અજંપા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીને પડતા. આ જાપ જપવાથી આદિ વ્યાધિ ઉપાધિ મટી ગયું. પછી શું કીધું? જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાં ધણી ઓળખ્યા, મળ્યા દીનાનાથ. એ ધ્યાનથી ધણીને ઓળખી લીધા. પછી મારા સદગુરુએ ભેદ બતાવ્યો, પિંડ બ્રહ્માંડથી પર. ક્યાં પિંડ ને બ્રહ્માંડ? એનાથી પર. અનહદે નાદ વાગ્યા સર્યા જીવના કાજ. અનહદ નાદ જ્યાં વાગી ગયા ને, કારજ સરી ગયા.
કારજ સરિયા આરંભ થયો, અંતર લાગ્યો રંગ, પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલે, સાચા ગુરુનો હોય સંગ. સાચા ગુરુનો સંગ હોય ને તો આ થાય, ને કે ન થાય, ને કે એમ નંબરે એમ સંતો એટલે. અને ઓળખવો હોય તો આપણી અંદર છે, એને ઓળખી લી તો ઓળખાય. પહેલા તો આપણી અંદર ઘટમાં જાગૃત કરવું પડે ને, પછી બહાર ભીતર થાય. એટલે મરજી હોય નશો પીધો થઈ ગયા ગુલતા નહીં. આઠે પોર જેના મન ઉદાસી નહીં સંસારની આસ, કે આઠે પોર મન ઉદાસ, સંસારમાં રહેવા છતાંય નથી, લ્યો રહેવા છતાંય નથી ને, એ એવા બની જાય છે. આપણે ઘણી વાર દ્રષ્ટાંત દેતા હોય છે, કૃષ્ણ ભગવાનનું દુર્વાસા ઋષિને દઈ છે કે ગોપીઓ દુર્વાસા ઋષિને જમાડવા જતી હોય, 32 ભાતના ભોજન લઈ જતા હોય, એમાં આડી નદી આવે. હવે જવું કેમ? નદી ભરપૂર જાય છે, અને નદીની પેલે પાર દુર્વાસા ઋષિનો આશ્રમ હોય, જમાડવા જવું છે, પણ જવું કેમ? હવે નદી જાય ફૂલ. કૃષ્ણ ભગવાન બેઠા હતા, પ્રભુ તમે આનો કાંઈક રસ્તો બતાવો મને. ગોપીઓ તો કીધું કે કૃષ્ણ નદી પાસે જાઓ ને એમ બોલજો ગોપીઓને, કૃષ્ણ ભગવાન સદાય બાળ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ દઈ. તો ગયા નદી પાસે જઈને કીધું કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ દઈ દે. તો નદી માર્ગ દઈ દીધો. વરે પછી જમાડવા ગયા દુર્વાસા ઋષિને, પોતાના હાથે જમાડ્યા. ગુરુ મહારાજ જમાડ્યા 32 ભાતના ભોજન. વરે પાછા વર્યા હતા, નદી વરે ચાલુ થઈ ગઈ. દુર્વાસા ઋષિને પછી પગે લાગ્યા, અને ગોપીઓ કીધું કે પ્રભુ આ તો નદી વરે ચાલુ થઈ ગઈ, રસ્તો તમે માર્ગ કઈ કરી. અને દુર્વાસા ઋષિએ કીધું કે તમે જાઓ નદી પાસે જાઓ અને કેજો દુર્વાસા ઋષિ અખંડ ઉપવાસી હોય તો નદી માર્ગ દઈ દે. બોલો, પોતાના હાથે જમાડ્યા હતા તો એમ કીધું અખંડ ઉપવાસી હોય તો માર્ગ નદી દઈ દે, અને માર્ગ દઈ દીધો. આ ભેદ કેવો છે ને સંતો? અખંડ ઉપવાસી છે તો આપણને આ સમજાતું નથી. આ ભેદ સંતો કે છે કે આપણી અંદર પરમાત્મા બેઠો ને, આત્મા છે ને એવો. અને સંતો એવી રીતે એને ઓળખી ગયા ને એટલે ઉદાસ એમ રહ્યા છે. આઠે પોર જેના મન ઉદાસ નહીં સંસારની આશાય નથી, એમ સંસાર રહિત થઈ ગયા છે, રહેવા છતાંય નથી. એટલે સંતો આવું ભજન આપણાને સંતો કે તમે ધીરે ધીરે ભજન કરતા કરતા આવા બની જાઓ. અને બની જ ગયા છે. આપણે બધા આ પ્રેમ ભાવ હોય એટલે બની જાય. બાકી આવો ભાવ હોવો જોઈએ ભજનમાં. ભાવને પ્રેમ રાખી કાયમથી કાયમ. ગંગા સતીએ કીધું ને, ધ્યાનને ધારણા કાયમ કરવી, કાયમ કરવો અભ્યાસ, કાયમથી કાયમ અભ્યાસ કરવો. ને કે આ મન એમને વશ થતું નથી. હવે અર્જુન જેવા કેવા હતા મહાન, તો અર્જુને કીધું પ્રભુ આ મન તો વશ થાય એવું નથી, જેમ તે કીધું ને. પછી કૃષ્ણ ભગવાને કીધું કે વશ તો થાય પણ અભ્યાસ વડે, એમને ન થાય. અભ્યાસ જો કરીએ, અભ્યાસ કયો? આ આપણને ગુરુ મહારાજે અભ્યાસ બતાવ્યો. આ ખીલે રાખીને તો વશ થઈ જાય, તો મન વશ થાય, તો ક્યાં જાય પછી? પણ આમાં રાખો, નકર તો આપણને ખાય છે. ખેડૂતને ખવી મળ્યો ને આપણે તસ્ટન ઘડી વાર દઈએ કે ખવી મળ્યો, હવે તસ્ટન તો વરે લાંબુ થશે. આપણે સત્સંગ વરે વાણી બોલે પણ એ હાલો લઈ લી. બીજું ખવી મળ્યો, કીધું કે હું તારું જે કે કામ કરી દઉં, તો કે વાંધો નહીં. ખેડૂતને તો એ જ જોતું હતું. પણ એક શરત છે કે શું? એ કે જ્યારે તું કામ નહીં ભરાવ ને હું તને ખાઈ જઈશ. તો કે કાંઈ વાંધો નહીં, કામ નહીં ભરાવ થઈ ને. એમ કરતા કામ કરાવતા ગયા. પછી આ તો ઘણો ટાઈમ થયો, ઉંમર થઈ ગઈ ખેડૂતની. પછી કામ શું ભરાવું, કામ ખૂટ્યું અને નિરાશ થઈ ગયા. અને આગળ જતા હોય છે નિરાશ થતા. એમાં કોઈક માણસ કે કેમ આમ જાઓ છો? અને પાછળ ખવી હતો. એ કે પાછળ ખવી છે અને હું એને વચને બંધાણો છું. એ કે હું એને કામ નહીં ભરાવું ને તો એ મને ખાઈ જાય, કે હવે મને ખાઈ જશે, કે એ ચિંતા મૂકી દો, હું તમને રસ્તો બતાવું એમાંથી. તો કે શું? તો કે એને જ કહો તમે, એ ખવીને જ કહો અહીંયા મોટો થાંભલો પાડી દે અને અહીંયા ચડ ને ઉતર, એમ કહી દેવાનું. કામ હોય કરાવી લેવાનું, પછી ફ્રી થાય એટલે ચડ ને ઉતર કહી દેવાનું એને, કે કામ કરીને પછી ફ્રી થાય એટલે ચડવાનું ઉતરવાનું, બીજે ક્યાંય ન જવાનું.
એમ આપણને સંતો રસ્તો બતાવી દે કે આ થાંભલો બતાવી દે કે આ થાંભલે મનને રાખ, બીજે ક્યાંય ન જવા દો. આ ખવી છે ને એ મન છે આપણું, આપણને મન આપણું ખાય છે. આ મનને છે ને આ થાંભલે સડો ને ઉતારો, શ્વાસ ઉશ્વાસનો થાંભલો આપણને બતાવી દે એમ. પછી જેને આ સમરણ કરતા કરતા હરતા ફરતા ઉઠતા બેસતા એની છોડતા ક્યાંય નહીં, બીજે ક્યાંય એનું મન ભટકે નહીં, તો કામ થઈ ગયું એનું. તો ક્યાં કાંઈ છે, બહુ કઠિન નથી, પણ આવું થઈ જાય તો બીજા કોઈ ફંદમાં જાય નહીં. એક મન આવું જેનું થઈ જાય ને એનું કામ થઈ જાય. મન તો પ્રસન્ન કર કીર્તા તો દર્શન ઘડી 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 દર્શન થાય. ક્યાં કઈ સંતોએ કીધું છે, પણ એના આવા વિચાર થઈ જાય, શુદ્ધ વિચાર થઈ જાય. કીધું ને કે સંત સાધુ સંતોની સેવા કરી લે, વેદવાણી દિલમાં ધાર. કીધું વેદવાણીનો કરી લે વિચાર તો મટે મનનો વિકાર, કે મનનો વિકાર મટી જાય. તમે આ કરો, બીજું નહીં. બીજી ગફલતમાં સમય બીજો ટાઈમ બગાડવો નહીં જ્યાં એમ સંતો કે. એમાં શું કરે તમે બીજો ટાઈમ બગાડવો જ્યાં એમાં કંઈ ન રહે. એક આપણે આ સાધુ સંતોની સેવા, પછી જે વાણી શું કહેવા માગે છે, વેદો શું કહેવા માગે છે, કે આ બધું ગીતાજીના શું કહેવા માગે છે, સારા સારા પુસ્તકો હોય તો એમાં જ્ઞાન છે ભર્યું છે, એ વાંચો તો કાંઈક જાણવા જડે. ને કે તો આ વિષય રસમાં છે ને ભૂલાઈ જાય. જગતના વિષય એવા છે આપણાને એ જ નડે છે. શું નડે? એટલે કુંભારામ બાપુએ કીધું વિષયોમાં જેના મંડળા મોય અમૃત ક્યાંથી ચાખે. આ વિષયમાં જો આપણે રહી જઈએ તો આ અમૃત ચાખી ન. એટલે આને મૂકીને આપણાને જે ગુરુ મહારાજે નામ દીધું, ભજન દીધું, એનો વાણીનો વિચાર કરી લેવા. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાળ. અજ્ઞાન અવિદ્યા ટાળ તો ઘટોઘટ હરિપાળ. તો ઘટોઘટમાં હરી છે. આમ કે છે ને શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. શીલ એટલે આપણું ચારિત્ર જીવન, કે ચોખ્ખું બની જવું પડે. એમાં થોડી કે કચાશ નહીં, એકદમ ક્લિયર સત્ય જીવન થઈ જાય. શીલ અને સંતોષ, જીવનમાં સંતોષ આવી જાય. શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. સેવા સમરણ હરિભક્તિ કરી લે એકતાર. સેવા સમરણ અને હરિભક્તિ એકતાર કરી લે. અજંપાના જાપ જપી લે, ટળે તનના તાપ. અજંપા જાપ આપણને સંતો સમજાવે. જો શિવજીએ પાર્વતીજીને આ જ આપી અજંપા જાપ. અજંપા જાપ જ જપવાનું કીધું. બીજું ઉમિયાજી તમે જપો અજંપા જાપ, ગાયત્રી જપો, આ બધું કહે છે ને એ જ છે અજંપા જાપ. બીજું નહોતું. પ્રહલાદે પેલા યુગમાં જપ્યા, આ જપીએ ને કીધું ને કે બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ તમે જપો ને અજંપા જાપ. ક્યાં બીજું કર્યું? એ જ કીધું ને. રામદેવ પીરે વિરમદેવને એ જ કીધું છે. વાણીમાં જો શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો, જપો અજંપા જાપ. આ જ કીધું, બીજું નહીં. બધા સંતો આપણને આ જ કહે છે. અને આનાથી જ મુક્તિ થાય. એટલે કુંભારામ બાપુ કહે છે અજંપાના જાપ જપી લે, ટળે તનના તાપ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા તો હરિ દર્શાય તમને આપોઆપ. જો પરમાત્મા આપોઆપ દર્શાય ગયા, ક્યાંય સેટા નથી. હમણાં સાખીમ બોલ્યા ધારે અને હરી ઢુકડા અડગ રાખે વિશ્વાસ. ખીમ સાહેબના બાલકા કહી ગયા ત્રિકમદાસ કે આપણાથી પરમાત્મા હાવ નજીકમાં નજીક હોય ને તો એ જ છે. પરમાત્મા છે, ઢોકળા છે, પણ તોય આપણે ઓળખી શકતા નથી. કેમ કે અંતર પડી ગયો છે, અજ્ઞાન આવી ગયું, જીવપણું આવી ગયું છે, જીવ દશા છે. એમાંથી જીવમાંથી શિવ આપણને સંતો બનાવે કે આવી રીતે જીવમાંથી શિવ બની જાવ. આ ભજન કરીને જાણી લો તો બસ એક છે. એટલે આપણે બધાએ આ કરવા જ મળીએ છીએ. ને સત્સંગથી શું? સત્સંગથી એ જાણવા મળે કે આપણે આ ભજન વધારે ને વધારે કરવું. એને ઉપદેશ લીધો છે ને એને આ ભજન વધારે કરવું, અને ના લીધો હોય ને ઉપદેશ લઈ લેવો. ઉપદેશ વગર ગમ પડે એવી નથી. આપણે ગમે એટલું કરીએ ને એમ ના. કોઈ એમ કે અમે ગુરુ વગર સમજી લઈએ, સમજાય એવું નથી. તો ક્યાં જરૂર હતી કોઈની? કૃષ્ણ ભગવાનને જ્યાં જરૂર હતી કે એ તો ખુદ અવતારી પુરુષો હતા. રામચંદ્ર ભગવાન કે આપણે કુંભારામ બાપુ, હજી હમણાંની જ વાત કરીએ, કુંભારામ બાપુ કરી, પ્રેમ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, આ સંતો બધાને ગુરુની જરૂર પડી. અને ગુરુ પ્રતાપે જ બોલે ને મીરાબાઈ, જો બધા જે સંતો આપણા બધા ગુરુ ચરણે જઈને ભક્તિ કરી. એટલે માન મોટા આ બધું મળે નડે તો છે ને જગતમાં, એ નડે છે ગુરુ ચરણે જવાથી. એને એમ કે આપણે કઈ નમતા હશે,
સંતોને નમ્યા નહીં, હરીને ગમ્યા. એમ કુંભારામ બાપુએ કીધું, સંતોને નમ્યા, હરીને ગમ્યા, મન સેવામાં એકતા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, ગુરુ ઉતારે ભવપાર, કે ગુરુ મહારાજ છે ને ભવપાર ઉતારી દે. ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મિલે ની ભેદ, ગુરુબિન સંશય ના મટે, ભલે ને વાંચે 4 વેદ. કે 4 વેદ વાંચે તો એના વગર મેળ પડે એવો નથી. ગુરુ મિલા તો સબ મિલા, ઓર ન મિલા કોઈ. સુત ધારા લક્ષ્મી પાપીના ઘરે હોય, નથી કહેતા? પાપીના ઘરે એ તો હોય છે, નથી હોતું? બધું હોય, લક્ષ્મી હોય, છોકરા હોય, દીકરા દીકરી બધું હોય છે, પણ આ નથી હોતું. આ સંતોએ બહુ કીધું છે, જાગર હરિકથા નહીં, કીર્તન નહીં સંત મિજબાના, તાગર જમણા ડેરા લે છે, સાંજ પડે સમસાના. કે જોઈ લો તમે એમ, જ્યાં સંતોના મહેમાન નથી થતા, કથા કીર્તન કે હરિભજન કે આવું ન હોય ને, એ તો શમશાન જેવું હોય છે. એ જગ્યા કેવી હોય કે અહીંયા કજિયા કંકા ઝઘડા આવું જ ચાલુ હોય. અહીંયા સારા વિચાર ના આવે, અહીંયા બધા કુવિચાર હોય. સારા વિચાર તો ક્યાં આવે? જ્યાં ભક્તિવાન કરવો અહીંયા આવે, જ્યાં સંતોના પગલા થતા હોય ને અહીંયા આવે. એટલે આપણે આ જાણવાની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજ.